ખેડૂત ભાઈઓ, વીતેલા અઠવાડિયા દરમિયાન આપણું જીરું શરૂઆતના 4 દિવસ સમાન રૂપમાં એકંદર કોઈ ફેરફાર વિના રહ્યું ભાવોને લઈને, પણ શુક્રવારના દિવસે સામાન્ય કરંટ ભાવમાં જોવા મળ્યો અને શનિવારના દિવસે એકંદર ભાવમાં આપણને સુધારો જોવા મળ્યો। 20 કિલોના હિસાબથી આપણે માલ વેચીએ છીએ તો 20 કિલોમાં આપણને સારી ક્વોલિટીનો જે માલ છે એમાં લગભગ 50 થી 60 રૂપિયા સુધીનો સુધારો શુક્રવાર અને શનિવાર 2 દિવસ દરમિયાન, અને ત્યાર પછી નીચેના ગ્રેડમાં કોઈમાં 30 રૂપિયા, કોઈમાં 25 રૂપિયા 20 કિલોએ આપણને સુધારો જોવા મળ્યો। હવે આ જે સુધારો છે એ સુધારો બજારની જરૂરિયાત પ્રમાણેનો સુધારો છે એવું અત્યારે દેખાઈ રહ્યું છે, કારણ કે આપણા તરફથી જે જીરાનો માલ બજારમાં જઈ રહ્યો છે એની માત્રા બહુ ઓછી છે, અને ઓછી માત્રા જ્યારે બજારમાં આટલા લેવલે થઈ જાય ત્યારે બજારે થોડું ઘણું આગળ વધવું પડતું હોય છે, અને એ હિસાબથી બજાર આગળ વધ્યું છે સામાન્ય રૂપમાં બજારની જરૂરિયાત પ્રમાણે। તો વીતેલા અઠવાડિયા દરમિયાન મળેલો સુધારો અને એ સુધારાની અસર આ નવા અઠવાડિયામાં કેવા રૂપમાં થાય છે, કરંટ સાથે બજાર બની રહે છે કે સ્થિર થાય છે, એ આવકોના આધારે નિર્ણય થશે। પણ જીરાની સાથે જોડાયેલી ખૂબ બધી બીજી જે વાસ્તવિકતાઓ, જે તથ્ય, જે હકીકતો છે એના ઉપર ચર્ચા આજે જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપ સૌ દર્શક મિત્રો આ વિડીયોમાં અવશ્ય બન્યા રહેજો। નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત। ખેડૂત ભાઈઓ, આપણા દેશની અંદર આપણા કુલ ઉત્પાદનમાંથી લગભગ 70, 72 કે 75% આપણું જીરું ખવાઈ જાય છે, બાકીનો માલ આપણો વિદેશના બજારમાં જાય છે। હવે વિદેશના બજારમાં જે આપણો માલ જતો હોય એ માલ ઊંચા ભાવથી જે વર્ષમાં જાય એ વર્ષમાં આપણને સ્થાનિક બજારમાં પણ સારા ભાવ મળતા હોય છે, પણ વિદેશના બજારમાં ઊંચા ભાવથી માલ ન જાય અને એકંદર નીચા ભાવથી આપણો માલ જતો હોય તો માલનો જથ્થો જવાનું જળવાય રહે પણ ભાવમાં આપણને વધારો ન મળે। આ વર્ષમાં આપણી સ્થિતિ આ પ્રમાણેની છે કે આપણો માલ વિદેશમાં જઈ રહ્યો છે, પણ વિદેશમાં બાકીના દેશો જે કોઈ જીરાનો વેપાર કરી રહ્યા છે એ દેશો કોણ છે? તો એ દેશોમાં સિરિયા, ઇજિપ્ત અને ઈરાક, આ 3 દેશોનો જીરાનો પાક આપણા કરતા ઝડપથી યુરોપના બજારમાં પહોંચી જાય છે, આપણા કરતા ઝડપથી યુએસના બજારમાં પહોંચી જાય છે, એટલા માટે કે એમનું ભૌગોલિક સ્થાન એવી જગ્યા ઉપર છે કે સિરિયા, ઈરાક આ બંને દેશો જમીન માર્ગે સાવ સહજતાથી વાયા ટર્કી થઈ અને યુરોપના દેશોમાં પોતાનો માલ પહોંચાડી શકે છે। એવી જ રીતે ઇજિપ્ત પણ જમીન માર્ગે વાયા સિરિયા થઈ અને પોતાનો માલ ટર્કીથી યુરોપના દેશોમાં પહોંચાડી શકે છે। યુએસમાં એમનો જે માલ જાય છે એ માલ પહોંચાડવા માટે પણ એમને દરિયાઈ અંતર જે છે એ આપણા હિસાબથી બહુ ટૂંકું છે, અને તેથી એમનો માલ દરિયાઈ માર્ગે યુએસમાં જાય તો એમાં પણ એમને સમયની અનુકૂળતા રહે છે, અંતરની અનુકૂળતા રહે છે, અને તેથી મોકલવા પર લાગતો ખર્ચ જે કાંઈ છે એમાં પણ એમને અનુકૂળતા રહે છે, કારણ કે ઇજિપ્ત ભૂમધ્ય સમુદ્રનો કિનારો, સિરિયા ભૂમધ્ય સમુદ્રનો કિનારો, ઈરાકને પણ ભૂમધ્ય સમુદ્રનો લાભ મળે છે, એટલે ભૂમધ્ય સમુદ્રમાં થઈ અને જિબ્રાલ્ટરની સમુદ્ર ધુનીથી સીધા આ દેશોના માલવાહક જહાજો એટલાન્ટિક મહાસાગરમાં પ્રવેશ કરી અને આપણાથી ખૂબ વહેલા, ખૂબ ઝડપથી, ખૂબ ઓછા ખર્ચે યુએસ પહોંચી શકે છે। સાથે સાથે ઇજિપ્તની અંદર જીરાનો જે માલ પાકે છે એ માલ એકંદર ક્વોલિટી સારી હોય છે। ઇજિપ્તની જે ખેતી છે એ ખેતી નાઇલ નદીના કિનારે થાય છે અને ખૂબ સારું ખેતીને લાયક ત્યાં વાતાવરણ છે, અને તેથી એનો જે માલ પાકે છે એ આપણે ત્યાં હરા મોર તરીકે, લીલા મોર તરીકે જે જીરું આપણે ઓળખીએ છીએ અને જેનો ખૂબ સારો ભાવ મળે છે, આ ક્વોલિટીનો માલ ઇજિપ્તમાં પાકે છે। સાથે સાથે ઈરાકમાં પણ ક્વોલિટી સારી પાકે છે, કારણ કે ઈરાકને પણ 2
નદી કિનારાનો ખૂબ મોટો લાભ મળે છે. બંને નદીઓ મોટી છે. યુફ્રેટિસ અને ટાઇગ્રીસ આ બંને નદીઓના કિનારે ઈરાકમાં ખેતી થાય છે અને ખેતી માટે એમનું વાતાવરણ ખૂબ સારું છે અને એમને ત્યાંથી જે માલ પાકે છે એની પણ ક્વોલિટી એકંદર સારી હોય છે. એટલે ક્વોલિટી અને વેચાણ માટે માલની હરફરના અંતરને લઈને પણ આ ત્રણેય દેશો આપણી વચ્ચે આવી અને ઊભા રહી જાય છે. હવે આપણો જે માલ છે 75% પછી જે આપણી પાસે વધે છે 25%, 27%, 22%, આ માલ જે આપણે વિદેશના બજારોમાં મોકલીએ છીએ એમાંથી સૌથી વધારે માલ આપણો જતો હોય ક્યાંય પણ તો એ છે આપણા બે પડોશી દેશો ચીન અને બાંગ્લાદેશ. ચીન અને બાંગ્લાદેશમાં આપણો માલ અહીંથી સીધો જમીન માર્ગે પણ જઈ શકે છે અને બંને દેશોમાં દરિયાઈ માર્ગે પણ આપણો માલ જઈ શકે છે. આ બંને જે આપણા મોટા ગ્રાહકો છે એ ગ્રાહકોનો આ વર્ષમાં આપણા તરફથી ખરીદીનો જથ્થો જો વધે તો આપણા માલના ભાવમાં ઠીક અને સારામાં સારો વધારો થવાની સંભાવનાઓ બને છે. હવે એમના તરફથી ખરીદી વધવાની શક્યતાઓ કેટલી? તો ચાઇનાની અંદર જીરું પાકી અને તૈયાર થવાની શરૂઆત થઈ ગઈ છે. માલ આવવા માંડ્યો છે અને સિઝન પૂરી થાય એને હવે 3 અઠવાડિયા જેટલો સમય લાગશે. ત્યાં સુધીમાં ચીનની અંદર એના પોતાના જીરાના પાકના આંકડાઓ તૈયાર થઈ જશે. એમની જે જરૂરિયાત હશે એ જો મોટી હશે તો આપણે ત્યાંથી મોટો માલ ચાઇના ઉપાડશે. ચાઇના મોટો માલ ઉપાડે તો આપણી પાસેથી કેટલો ઉપાડી શકે? તો એનો એક દાખલો વર્ષ 2022 નો છે. હવે ચાઇનાએ વર્ષ 2022માં આપણી પાસેથી જે માલ ખરીદ્યો જીરાનો એનો જથ્થો 1 લાખ ટનથી વધારે હતો. એટલે કે આપણા કુલ ઉત્પાદનના 20% જેટલો માલ માત્ર એકલું ચાઇના આપણી પાસેથી ખરીદીને લઈ ગયું હતું. બીજા ક્રમે બાંગ્લાદેશ હતું. બાંગ્લાદેશે પણ 50,000 ટન આસપાસ ખરીદી એ વર્ષમાં આપણી પાસેથી ખરીદી. હવે ત્યાર પછીના વર્ષોમાં ધીમે ધીમે ચાઇના તરફથી ખરીદી ઘટતી ગઈ, બાંગ્લાદેશ તરફથી પણ ખરીદી ઘટતી ગઈ. બાંગ્લાદેશ અને ચાઇના એમના પોતપોતાની જરૂરિયાતના આધારે આપણી પાસેથી ખરીદી કરવાની શરૂઆત કરે એમની સિઝનના ધોરણે કરશે અને એને માટે હજી કેટલોક સમય લાગી શકે છે. આપણે જ્યારે જીરાના આંતરરાષ્ટ્રીય વેપારની વાત કરીએ છીએ ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં અત્યારે જીરાના ભાવો શું છે આ મુદ્દો પણ આપણા માટે ખૂબ અગત્યનો છે. આપણે ત્યાં જીરાના જે ભાવ ચાલી રહ્યા છે આપણા દેશની અંદર અત્યારે એ ભાવ આપણને પ્રતિ ક્વિન્ટલના હિસાબથી લગભગ 18,000 થી શરૂ થાય અને 21,000-21,500 કે મહત્તમ સારામાં સારો માલ 22,000 સુધી પહોંચતો હોય એવું બને. પણ આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવોની જે સ્થિતિ છે એમાં આપણા માલના જે ભાવ આપણને મળે છે ત્યાં બેઠા એ ભાવ પ્રતિ ટન ડોલરના હિસાબથી આપણે જોઈએ તો $2,800 થી લઈ અને $3,000 સુધી 1 ટનનો ભાવ આપણને મળે છે. ડોલરને રૂપિયામાં કન્વર્ટ કરીએ અને રૂપિયામાં કન્વર્ટ કર્યા પછી એને ક્વિન્ટલના હિસાબથી આપણે ભાગાકાર કરીએ તો આપણા માલનો ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં અત્યારે જે મળી રહ્યો છે એ લગભગ 23,800 થી લઈ અને 25,200-300 કે 500 રૂપિયા સુધીનો સારા માલનો મળી રહ્યો છે. સામે જે આપણા હરીફ દેશો છે સિરિયા, ઈરાક અને ઇજિપ્ત એમના માલના આંતરરાષ્ટ્રીય બજારમાં શું ભાવ ચાલે છે? તો એમના માલના જે ભાવ ચાલે છે એ છે સિરિયા અને ઈરાકના જે ભાવ છે એ લગભગ 3,000 થી લઈ અને $3,200 પ્રતિ ટનના ચાલે છે. આપણે ક્વિન્ટલના હિસાબથી ગણતરી કરીએ તો 1 ક્વિન્ટલનો ભાવ એ લોકોને જે મળી રહ્યો છે એ છે લગભગ 25,500 થી લઈને 27,000 રૂપિયા સુધીનો. એની સામે ઇજિપ્તનો જે માલ છે એ ખૂબ ઊંચો વેચાઈ રહ્યો છે. હવે ઇજિપ્તના માલના શું ભાવ આવી રહ્યા છે? 1 ટનના ભાવ ડોલરના હિસાબથી લગભગ $3,200 થી લઈ અને $3,500 સુધી એમને ભાવ મળી રહ્યો છે અને એ ભાવને આપણે ક્વિન્ટલ અને રૂપિયામાં જોઈએ તો લગભગ 27,000 થી લઈ અને 28,000 રૂપિયા સુધી એમને ક્વિન્ટલનો ભાવ મળી રહ્યો છે. એમનો ભાવ ઊંચો છે પણ એમની જે ક્વોલિટી જાય છે સાથે સાથે એમને વેપાર માટે ટ્રાન્સપોર્ટેશન એટલે કે કાર્ટિંગની જે અનુકૂળતા છે એ અનુકૂળતા પણ એમના ભાવમાં સામેલ હોય છે. કારણ કે જ્યાંથી ઝડપથી પહોંચાડી શકાતો હોય ત્યાંથી થોડો ઊંચા ભાવથી માલ ખરીદવો પોસાઈ શકતો હોય છે. એટલે આપણે
આપણા દેશના જીરાના આંતરરાષ્ટ્રીય બજારના વેપારની જે કાંઈ અપેક્ષા રાખીએ છીએ એ અપેક્ષામાં આપણા માટે સૌથી મોટો આધાર એટલે ચાઇના અને બાંગ્લાદેશની ખરીદી. યુરોપના દેશો અને અમેરિકાના દેશો અમસ્તા પણ દર વર્ષે આપણી પાસેથી એટલા બધા જથ્થામાં માલ નથી ખરીદતા કે આપણો મોટો નિકાલ થાય. મોટા નિકાલની શક્યતા એટલે ચાઇના અને બાંગ્લાદેશ. ચાઇના અને બાંગ્લાદેશ આગામી દિવસોમાં આપણી પાસેથી કેટલો માલ ખરીદે છે, એમની કેટલી જરૂરિયાત છે, એના આધારે આપણા માલના ભાવોની શક્યતાઓ બને છે. આજના દિવસે જીરાની વાસ્તવિકતા આંતરરાષ્ટ્રીય બજારથી માંડીને આપણું બજાર, ચાઇના બાંગ્લાદેશની જરૂરિયાત, આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એને માટે આપના તરફથી પ્રયાસો થશે એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.